મીઠા ટીકડા ને મધના ટીકડા ને એમાં જે ભવાઈ મંડળ આવતું શું મજા આવતી યાર. ઘરનો કોથળો લઈને ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ સાંભળી જાજો, એ આપણા જ ગામના આપણા જ વતની એ નાનેથી મોટા છે આપણે જોયા છે બાપા. એ પંકજભાઈ સિદ્ધપરા પરથી 1100 રૂપિયા આવે છે. બોલો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એમાં પાછું કેવું ભાઈઓને ઉતાવળા બહુ. એ સાંભળી જાઓ, આ જેને પણ લખ્યું હોય એને લખવામાં ભૂલ થઈ છે બાપા. આવડો મોટો માણા 1100 માં નો આલે બાપા. તમે નહોતા ને તો એને 11,000 આપ્યા છે. હા તો પંકજભાઈ તરફથી 11,000 રૂપિયા. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ તિલક કરતા ટાઢું લાગે તડકે જાય તો તતડે. અરે તિલક કરતા ટાઢું લાગે અને તડકાઈ જાય તો તતડે. અને લાકડી વિના લોટે જાય તો નકરી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એમાં પાછું કેવું, હું તો સાચું કહું છું કે આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારા બાપ આ ફિલ્મના જન્મ નહોતા ને ત્યારે સંસ્કૃતિ સબર આપણા મંચોને એને ઉજળા કરી બતાવ્યા છે. અને કેવું પાછું એ મજા કેવી આવતી આમ આવે આમ 10:30 વાગે મેટાડોરનું ઠાઠું લાગી ગયું હોય હો. અને પછી 5 જણા વ્યાસો આમ જાય ને 5 જણા આમ જાય ને 5 જણા આમ જાય ને એ રસોઈ માગવા એટલે માગવા નહોતા, મીન્સ કે રસોઈ અમારી બનાવી નાખજો. મારે આઈ એમ સોરી બોલવામાં ભૂલ થાય તો કે ખબર પડી જાય કે આમાં કયું પાત્ર આજ સાંજે લેવાનું છે. એ ફૈબા એ અમારે 2 જણા રસોઈ બનાવી નાખ્યો એટલે સમજી લેવા કે આ ટીંગા ટીકા એ તો કઈક અલગ હતું. હા અને કેવા પાછા નાના નાના ફટાણા બોલે. બાવળિયો રે બાવળિયો પિસ્તોલ મેલે બાવળિયો. એ બાવળિયો રે બાવળિયો પિસ્તોલ મેલે બાવળિયો. બાવળિયાના કાંટા સમાય નથી આટા. હાલો એ વરા રામ મજા એટલા માટે આવે છે કેમ કે અમે નાના નાના ને પછી આખા રામજી મંદિર ને ઓલા બુંગણ બાંધી દીધા હોય. પછી આમ ઝીણું આમ બુંગણ ઊંચું કરીને જોતા શું કરે છે. જે મેન રાજા હોય ને હાથમાં એક બાજુ ભાલો હોય ને ભાલો મૂકી દીધો ને બટેટા ને ચાલુ ખોલતા હોય. અને જે રાણી સાહેબા બનવાના હોય ને હરખો હરખો આ હરખો આ. એક વસ્તુ તમે આમાં માર્ક કરી, એ ભલે જે કામ કરતા હતા જેવું થતું હતું જેવું નહોતું થતું છતાંય પણ આપણા જેટલા જૂના પાત્રો હતા ને એને ઉજળા કરી બતાવ્યા. મારા બાપા ફિલ્મ વાળા 400 રૂપિયામાં હું તમે જોવા જાય શું શીખીને લાવ્યા. આમાં 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, ટૂંકા કપડાં પહેરતા શીખવાડ્યું. મને માફ કરજો યાર, આપણે ખરેખર હવે પાછું વળવાની જરૂર એવું નથી લાગતું. મને તમ તાર આગળ ન લઈ જાવ કઈ નહીં, 16 વીઘા જમીન છે પણ એટલું દિલથી કહી દો કે હવે ખરેખર આપણે પાછું વળવાની જરૂર છે. 800 1000 રૂપિયાના મેંદાના રોટલાના તમને કોઈ પૈસા દી આવે કાં દાંત આવે છે. હાલે પણ હું તો સોખું કેવું ને, મને શું વાંધો છે ભાઈ. હે સોખું કેવું શું વાંધો? એ તો ગમે એનો ભૂતકાળ ખરાબ હોય એ તો ભાઈ આમ જો એ તો સીધી વાત છે. જાયગા ત્યાંથી હવાર 1000 રૂપિયાનો મેંદાનો રોટલો મારો દીકરો આમ ખીરિયા કરેલો આમ ખેહો ને એવી લાડુ થાય તેમ થાય કે આનું હાથી નાડ બની જાય.
હો લાલુ થાય. આનું ગજબનું છે. ગરમ કૂતરો હોટ ડોગ 1000 રૂપિયા એમાં દેવા તમને વાંધો નથી. આઈ એમ સોરી, હજી માફ કરજો. 1000 રૂપિયા 1500 રૂપિયા દેવામાં હજી તમને એમાં વાંધો નથી. પણ 20 કિલો ઘઉં એટલે કે 1 મણ ઘઉંના ખાલી એક ખેડૂનો દીકરો 800 રૂપિયા કરી દે તો આખી દુનિયા રેડે રેડને કાળા બોકાહા કરો છો. એ તો જોવો યાર, મોંઘવારી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. હું તો ખરેખર આમ ક્યારેક ક્યારેક તો વિચાર આવે કે આપણે ક્યાં જઈને ઊભા રહેવું. જો તો ખરા, બધું ઓર્ગેનિક ખાવું છે, કરવું કાંઈ નથી. યો એટલે જ મેં આગળ કીધું ને, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. શેઠાણે બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શેઠાણે ભાગનું 3 ચમચી ઘી ઈ ઉલાળતી. હું કામ શેઠાણે બધી ના હોય, હલવા નથી ને સલવાર નથી ને ઓલું નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું. કેવું થઈ ગયું મારી માવડીઓ. રામના રાજ છે મારા બાપ. ભોગવાય ભોગવી લેજો. 3 માળે રે ત્યાંથી દોડું હેઠું નાખી ત્યાં ઠેલી ટીંગાડેલી હોય. દૂધ વાળો દૂધ નાખીને જાય, પેપર વાળો પેપર નાખીને જાય. 3 માળે પાછ બકલાય વહીવટ કરે. એ ભાઈ, એ અહીંયા ઉસું, એ અહીંયા પીંડો શું ભાવનો? 20 આ તો 10 નો જ નાખ. 2 તણા થઈ એમ. અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું ટીન ટીન ટીન, આગળ પાછળ કાંઈ ન મળે. એ એક જોયા જેવું. અમે બેન અમારું એક આગળ પાછળ કાંઈ ન મળે. બ્રિટાનિયા બિસ્કીટ જો તોય મમ્મીઓને હરકતો જવો. બેટા ચિંટુ જો તારા ડેડી હવે ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી પાછું મોબાઈલમાં મોડું ડાસું નાખીને કે એને હાથ છે પી લે. લે કઈ મોટું કઈ ખવરાય લે. જા લઈ જા મેળામાં, બેહેર સગડોળમાં લઈ જા ફિલ્મ જોવાની. ધાણી બોક દમ ભાઈ લે આને. આ પાણી નથી દેતું તો આ હેનો વાસ નાખે. આ કઈ હરાત ન કરે, ગૂગલ પે કરે. 300 ની ભેળ જવા દો. કાગડા મારી નાખવાના થયા સાવડા. માફ કરજો, હું આઈ એમ સોરી, મને માફ કરજો. જીજાબાઈ નો હોત તો છત્રપતિ શિવાજી ના હોત, શકુંતલા નો હોત તો ભરત ના હોત. એ તો સીધી વાત છે કે બાપા થોડા છોકરાને બગાડે. અમારા બાપા એમને ક્યાં બગાડે, ઊભા મોરની નાખી હતી. હવે એવી મારી હોય તને શું કરો તમે? બસ આ નિશાળે કઈ જાય. નિશાળે અત્યારનું છોકરાને છે ને આમ થપ્પડ મારે ને તો એની મમ્મી નિશાળે જાય, અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને તમે હાથ જ કેમ અડાડ્યો? તમને પૂછું છું, જવાબ જોઈએ. જનતા જવાબ માંગે છે. ભાઈ એને ઊભા મોરની આપવાની હોય, એમાં ઊભા મોરની જ દેવાય. એમાં જનતા જવાબ માંગે છે. અમે તો હરામ બરોબર જો કીધી જવાબનું કઈ કીધું હોય તો. અરે અમે લેસન ન લઈને જાય તો 40 વર્ષ પહેલા બાપા પીડાવી એને સંભાળીને તારો બાપે આવો દો. પણ હવે હુકમે છે છૂટા પાડો ને આમાંથી એકાદાને. કેવું એમ પણ એક જોયા જેવું. એમાં તમને કહો 10 નો ભીંડો નાખજે, દૂધ નાખ, આખું ને અડધું દે ની ભાઈ. ટમેટા નાખ તને 4 5 રૂપિયાનો મસાલો દઈ દેજો. મરચી નાખ, મરચી આદુ નાખજો થોડુંક, એનું ઉપર ખેંચી લે. પછી સુંદર મજાની રસોઈ બનાવે. તડકા બડકા નાખીને ચીજ વીજ નાખીને એચું લઈ ગયો ના. પછી આખું ઘર ખાઈને સોફા ઉપર બે હાલો ને હાલવા જાય. તો 3 દાદર ઉતરાત તો કઈ વાંધો હતો? આ ઠેલિયું ખેંચો છો તે. અને ગુજરાતી પ્રજાને સમજવી જ અઘરી છે ને એમાં ખાસ આપણે બધાય, મારે શું કામ કેવું જોઈએ ભાઈ, આપણે બધાને ખરેખર સમજવા અઘરા બહુ. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ને આ બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા દેલા. વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો? એ તો જોવો કેવું થઈ ગયું છે. મૂળ આપણી માનસિકતા બદલી ગઈ છે, બીજું કાંઈ નથી. આ બાપુજી આપણા હતા, યો 5 લાડ. એની રિક્વાયરમેન્ટ તો જો 6 વાગે જાગી જવાનું. અને ઉનાળામાં તમને કહો શાહમાં ખાતર નાખવા જાય, શાહમાં ખાતર નાખીને બાને કહેતા જાય છોકરાઓ આવે કેજે શાહ મોકલે. અને આપણે 10 વાગે શાહ એવી હો તમને કહું, મોનોકોટોનું પતરાનું ડબલું અંદર દેતવા, ઉપર પિત્તળનો કળશો, અંદર શાહ, માથે પિત્તળની ઢાંકણી. એમાં પાછો આમ વ્યવહાર કર્યો હોય. હું શાહ જેવા નહીં જત. બા બિચારી 8 ભાગ જા, મારો દીકરો ભાગ લે. ભાગ લેવા જતા તોય હું લાવતા ખબર કાલા ખટા શેકરિંગ વાળી ગુલપી. મૂળ શું હોવાની એકચ્યુઅલી યુ નો, એક હાથમાં શાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. હાયલા જાય ને શેઠો સડી, શેઠે સડીને સુઈ રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા. શું કામ બટકું ભરી તો થઈ રહે ને. તો માફ કરજો, મને 8 આનાની ગુલ્ફી હાંચવતા આવડતું હતું તો આપણા સંસ્કારો હાંચવતા મને તમે કેમ ભૂલી ગયા યાર?
હે આ 1500 વર્ષ સુધી માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા તો આપણી જવાબદારી બને છે કે હવે ક્યાં માથા કાપવાના ને ધડ લડાવવાના. બાપુજીને સાદે દાદાને પૂછ્યું દાદા કેટલી ગાડી ખાતર, તો કે 15 ગાડી ખાતર નાખી દીધું. બપોરે ભાત દેવા જાય તો ભાતે પૂછ્યું કેટલી ગાડી ખાતર, તો કે 25 ગાડી ખાતર. સાંજે તમને કહું વાળું પાણી કરીને પછી બહેન એટલે આપણે પૂછ્યું દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે દાદો એટલો 35 ગાડી ખાતર નાખી દેતો. 35 ગાડી ખાતરમાં પંકજભાઈ એની રિક્વાયરમેન્ટ હું તાર બાન કે જે સા મોકલે એટલું જ કે બીજું કાંઈ, તો એને 50 ગાડી ખાતર નાખવું તો એમ કે તાર બાન કે જાય 50 ગાડી ખાતર નાખવાનું સા ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાનામાં તને રેડબુલ પડ્યા એ મોકલે. એક બે હેલ લેતા હોય યુ નો હાલે, પણ એ જ થઈ ગયું ને એનર્જી જોઈએ ને 50 ગાડી ખાતર નાખવા માટે. હવે એ દાદાઓ 50 ગાડી ખાતર નાખી દેતો તો કોઈ પગ દાબવા નથી દીધા. ને અત્યારની પેઢીને માફ કરજો મારા જુવાન મારા ભાઈઓ, બેઠા બેઠા તમારે 150 રૂપિયાનું રેડબુલ પીવા જોઈએ તો એનર્જી જાય છે ક્યાં જોવો જ રી, સમજો જ રી કા. આ ગોદડા હોહરવા મેસેજ એનર્જી ખાઈ જાય. એનર્જી એનોય વાંધો નથી, ભલે ને પીવો ને મારા બાપનું શું જાય. 150 રૂપિયાનું પીવાય એમાં શું વાંધો, સગવડ તો પીવાની, પણ 150 રૂપિયાનું રેડબુલ પીવો, 150 રૂપિયાનું હેલ પીવો, મારા બાપનું હજી આમાં કાંઈ નથી જાતું. પણ તમે મારા ભાઈઓ છો એટલું દિલથી કહી દો 150 રૂપિયાનું રેડબુલ પીવું ને એની કરતાં 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે છે મારો બાપ, લીટર પી દો ને યાર. હે 3 પેટી સુધી એનર્જી ન ઘટે, શું વાતો કરો તમે. અને એ 150નું પીવો ને હજી કહું મારા બાપનું શું જાય. પણ એ 150 રૂપિયા તમારી કમાણીના હોવો જોઈએ, બાપની કમાણીના ન હોવો જોઈએ. હતો ને કેમ કે આઠાના બાંધીને ઘેરે જ લાવ્યા હોય આપણે.